જેમને આ સૃષ્ટિએ દ્રષ્ટિ નથી આપી એવા લોકોએ એવી દ્રષ્ટિનું નિર્માણ કરી બતાવ્યું છે જેને સમજવું આપણા જેવા માટે શક્ય નથી. મનની આંખો થકી જે દૂર સુદૂર સુધી જોઈ શકે છે તેવા અમદાવાદના રાહુલ વાઘેલાએ ચેસ જેવી રમતમાં એવો મુકામ હાસિલ કરી બતાવ્યો છે જે કોઈ પણ વ્યક્તિ માટે સરળ નથી. ત્યારે આવો તેમની નજરથી જ દેખાડીએ તેમની આ સફરને. મન મંદિરા તેજાને ઉજળ્યું નહીં સાધકા, તળહાતા ચારે શાની સહજ સુખાચા ભોગે કુણી. તું સ્વયં પ્રકાશિત તું તારા ચૈતન્યા સા ગાભારા, ભર પંખા તું સ્વપ્ન ઉદ્યાચે જે પખેરે પાખરા. શરૂઆતમાં હું ખેલ મહાકુંભની ટુર્નામેન્ટ રમતો, પરંતુ 9મા ધોરણમાં મેં અંજન મંડળ એટલે કે બીપીએ ખાતે અહીં એડમિશન લીધું. પછી પ્રથમ તો અમારી પ્રાથમિક ટ્રેનિંગ હતી કે એમાં જે છોકરા સારું કરે ને એને આગળ મોકો આપવામાં આવશે. તો પ્રજ્ઞેશ સર અમને અને મારા સહપાઠીઓને શીખવાડતા. તો અમે એ ટ્રેનિંગ દરમિયાન ખૂબ સારું પરફોર્મ કર્યું. એનાથી અમને દવે સરે, બરીતો સર, એમને અમારા માટે સ્પેશિયલ રાહુલ સાહની જે મારો મિત્ર છે અને અમે સાથે જ કરિયર પ્રોફેશનલ કરિયર એ પ્રોફેશનલ ટ્રેનિંગ શરૂ કરી. દવે સરે અમારા માટે જલપન સરને એઝ અ કોચ એપોઇન્ટ કર્યા અને પછી એના પરિણામે મેં 2023માં સ્ટેટ સિલેક્શન ઓપન, એટલે હું રમું છું જુનિયર કેટેગરીમાં, પણ મેં સિનિયરનું 2023નું સ્ટેટ સિલેક્શન જીત્યું અને 2024નું પણ સ્ટેટ સિલેક્શન જીત્યું. જુનિયર ચેમ્પિયનશિપ્સમાં ઘણું સારું પરફોર્મન્સ છે. સાથે ઇન્ટરનેશનલ ફીડે રેટેડ ટુર્નામેન્ટ્સ રમ્યા છે. એમનું ફીડે રેટિંગ છે, સો એ ઘણી સારી ઉપલબ્ધિઓ છે એમની. બહુ સારું ઇન્સ્પિરેશન મળે છે કે જે પ્રમાણે ઘણી બધી પોઝિશન્સ એક સાથે મેમોરાઇઝ કરી શકે છે. એ એક નવી વસ્તુ છે અમારા માટે જે શીખવા મળે છે અને બહુ ઇઝીલી એને મેમોરાઇઝ કરીને પ્લે કરી શકે છે. આ બોર્ડમાં એક્સેલ ફાઇલ જેવું છે. 64 સ્ક્વેર હોય એને પોતાના એક પર્ટિક્યુલર નામ આપી દેવામાં આવ્યા છે. માનો કે આ A1, B1, C1 એવી રીતે આ બધા જ સ્ક્વેરના નામ અને એની પોઝિશન અમારા માઇન્ડમાં સેટ છે કે કયું સ્ક્વેર. માનો કે B5 સ્ક્વેર છે તો એ લાઇટ સ્ક્વેર છે, એ સેટ કરવામાં આવ્યું છે. અમે સેટ કર્યું છે પ્રેક્ટિસના મીડિયમથી, પ્રેક્ટિસના માધ્યમથી. રાહુલ વાઘેલાની વાત કરીએ તો રાહુલ વાઘેલા છેલ્લા 2.5 વર્ષથી આપણે ત્યાં પ્રોફેશનલ કોચ દ્વારા એ કોચિંગ મેળવી રહ્યા છે અને તેઓએ ખૂબ જ સરસ પરફોર્મન્સ કરી અને 2024માં એ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યા છે. તો ઘણા ઓછા સમયમાં એ 2 વખત સતત સ્ટેટ ચેમ્પિયન રહ્યા છે, વેસ્ટ ઝોન ચેમ્પિયન રહ્યા છે અને ઇન્ડિયામાં એમનું જુનિયરમાં 4થું સ્થાન છે. ભવિષ્ય માટે એઝ અ પ્લેયર ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ તો કરવું જ છે અને ઇન્ડિયા માટે મેડલ તો લાવવા જ છે, પરંતુ એનાથી વધારે સારું એક મારો ગોલ છે કે સાઇટેડ પ્લેયરમાં જુનિયર પ્લેયરની સંખ્યાઓ અને જુનિયર પ્લેયરની એબિલિટી પણ ખૂબ ઘણી છે. તો એવા જ સારા પ્લેયર મારે બ્લાઇન્ડ ચેસને આપવા છે.
ગુડ ન્યૂઝ ગુજરાત માટે કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.